તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ આપણા રાજા મહારાજાઓના ઉલ્લેખ સાથે ક્ષત્રિય સમાજની દીકરીઓને માન, સ્વમાન, સન્માન અને સ્વાભિમાનને ઊંડી ચોટ પહોંચે એવું વિધાન કર્યું તે સાંભળીને મને અત્યંત આઘાત લાગ્યો છે. મારી વાણી, બુદ્ધિ, ચિત્ત અને હૃદય પર આ આઘાતનો ચોટ એટલો ઊંડો અને તીવ્ર છે કે હું ખામોશ થઈ ગયો હતો. લોક સાહિત્યના મર્મગ્ન અને ભારત સરકારના એક કેબિનેટ મંત્રીના મુખેથી થયેલા ઉચ્ચારણો એક રાજ પરિવારના સદસ્ય તરીકે આઘાતજનક હોય જ, એ સહજ અને સ્વાભાવિક છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉપાસક એવા એક ભારતીય નાગરિક તરીકે પણ એ આશંકાજનક રહ્યું. મેં તત્કાલ પોતાને ટેલિફોનિક ચર્ચામાં મારી નારાજગી વ્યક્ત કરી અને આ ગંભીર ભૂલને વિના વિલંબે સુધારી લેવા માટેનો આગ્રહ પણ રાખ્યો. અમારી નારાજગી અને એમને કરેલી ભૂલને સુધારી લેવા માટે અમારા સમાજના મોભીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી કેસરીસિંહજી સહિત અમારા બધાના આગ્રહનો પૂર્ણ રીતે આદર કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમા યાચનાનો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો. શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને કરબદ્ધ ક્ષમા યાચના પણ કરી. ક્ષત્રિય સમાજના સંત પરમ પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમા યાચના સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે પણ આ સઘળું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન, ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ્ધ વિનંતી પણ કરી. આ ઉચ્ચારણોથી આહત થયેલો ક્ષત્રિય સમાજ મારા વડીલો, આપણા યુવાનો, અમારા બહેનો, દીકરીઓ અને માતાઓ ને આજે જાહેરમાં આવીને મીટિંગ સ્વરૂપે, રેલી સ્વરૂપે, ધરણા અને આવેદન પત્રોના માધ્યમથી પોતાની લાગણી, માગણી અને રોષ વ્યક્ત કરે છે, એનો મને ભારોભાર દુઃખ છે, વેદના છે, એનો રંજ પણ છે. અમારા સમાજના દીકરીઓ અને બહેનો જ્યારે શાક માર્કેટમાં પણ શાકભાજી લેવા પુરુષ વર્ગ જતો હોય છે, તેમાં અત્યારે બહેનો અને માતાઓને જાહેરમાં આવવું પડે એની વેદના અને એનું દુઃખ હું અત્યારે અનુભવી શકું છું. પરંતુ એક ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. હું પ્રત્યેક સમાજના દીકરીઓ, બહેનો અને માતાઓને હાથ જોડીને વંદન સાથે વિનંતી કરું છું કે શક્તિ ઉપાસના વંદના, શૌર્ય, રક્ષા,
સાકા, કેસરિયા અને જોહર એ આપણા ક્ષત્રિય પરંપરાના એક બહુ મહત્વના અદ્ભુત અને અદ્વિતીય આયુધો છે. પરંતુ વર્તમાન સમસ્યાના નિરાકરણ માટે આપે જાહેર કરેલું જોહર વિષયક વિચાર આપના દિલો દિમાગમાંથી દૂર કરીને અને તે સિવાયનો અન્ય માર્ગ આપની લાગણી વ્યક્ત કરવા આપ અપનાવી શકો છો. કેમ કે સાકા અને જોહર એ તો યુદ્ધના અંતિમ ચરણમાં સ્વાભિમાન અને આત્મસન્માનની રક્ષા માટે ઉપયોગમાં લેવાતું આપણું આત્મબલિદાનનું અંતિમ અને અમોઘ શસ્ત્ર છે. પરંતુ આપણે લોકશાહીમાં જીવીએ છીએ અને આ લોકશાહીની અંદર આપણે પૂર્ણ રીતે જીવીને સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની સેવા કરવાનો અવસર છે. અત્યારના જીવ આપવાનો નહીં, પણ પૂર્ણ રીતે જીવી જવું એ આ લોકશાહીની અંદર આ સમયની માંગ છે. શૌર્યની સાથે સાથે દ્રષ્ટિમાં દિવ્યતા અને હૃદયમાં વિશાળતાના ક્ષત્રિય સમાજ સાધકો છે. સામાજિક સૌહાર્દનું સન્માન કરનારા સનાતની સાધકો છે. એટલે સામાજિક એકતા અને અખંડતા અક્ષુણ્ણ રહે અને સમાજોમાં કોઈ પણ સ્વરૂપે વૈમનસ્યના બીજા રોપણ ન થાય તે ખાસ કરીને આપણને જોવું રહ્યું. આપણે એક સજાગ, એક લોકશાહીની અંદર માનનારા આપણે આ સમાજ છે, તો બહુ જ વિવેકપૂર્ણ રીતે આપની જે પણ આપની માગણીઓ વ્યક્ત કરવાની હોય એ કોઈ પણ કાયદો વ્યવસ્થા હાથમાં લીધા વગર આપ શિસ્તથી અત્યારના ચાલી જ રહ્યા છો અને એ શિસ્તથી પણ આપ ભવિષ્યમાં ચાલશો એવી ક્ષત્રિય સમાજ પાસેથી હું આપના સંતાન તરીકે એક જરૂરથી અપેક્ષા રાખું છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પાસે રાજવીઓનું ત્યાગ અને બલિદાનનું સન્માન કરનારી વિભાવના ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા અને આ ઓલ ઇન્ડિયા રૂલર્સ મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે થાય એ આપણા વિઝનરી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક દીર્ઘદ્રષ્ટિ હતી, એક એનું વિઝન અને મિશન પણ હતું. અને હું કેમ કે એ કમિટીનો એક સભ્ય છું અને મને એ યોગદાન દેવાનો મોકો અને અવસર પ્રાપ્ત થયો છે તેનો રાજીપો પણ વ્યક્ત કરું છું. અને 5.5 એકર જેટલી એકતા નગરની અંદર જમીન સરકારે ફાળવી પણ દીધી છે અને આશરે અંદાજે 10,000 સ્ક્વેર મીટરમાં એટલે કે 1 લાખ સ્ક્વેર ફીટમાં આ વિશિષ્ટ મ્યુઝિયમ ન ભૂતો ન ભવિષ્યતીનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે તેમાં અંદાજે 263 કરોડના ખર્ચે આ વિશિષ્ટ મ્યુઝિયમ અંદાજે સંભવિત 2026માં પૂર્ણ થઈ જનાર છે. હું આનો સાક્ષી એટલા માટે પણ છું કે અત્યારના ગુજરાત સરકાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા આપણે જુદા જુદા રાજ્યોની અંદર રાજવીઓ સાથેની બેઠકો મળી રહી છે. એ બેઠકોમાં પણ હું હોઉં છું કે જેની અંદર ગુજરાત જે 4 ઝોનની અંદર ડિવાઈડ થયેલું, પછી રાજસ્થાન જયપુરની અંદર બેઠક થઈ, છત્તીસગઢ અને મૈસૂરની અંદર બેઠક થવાની છે અને બધા રાજવીઓને એક વિનંતી કરવામાં આવે છે કે આપની પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કરતા આર્કાઇવલ ડોક્યુમેન્ટ્સ સ્વતંત્રતા વેળાએ આદરણીય શ્રી વલ્લભભાઈ પટેલ સાથે થતા આપના કોમ્યુનિકેશન્સ, આપના પત્ર વ્યવહારો, આપના ફોટોગ્રાફ્સ અને ખાસ કરીને રાજ્યોમાં પબ્લિક વર્ક્સ કયા પ્રકારના થયા, ગેઝેટ કોમ્પાઇલેશન અને કયા પ્રકારની પોલિસીઝ હતી, જેની અંદર ઘણા રાજ્યોની અંદર આપણે નિઃશુલ્ક શિક્ષણ હતું, નિઃશુલ્ક મેડિકલ સર્વિસીસ હતી. એ બધો એક માર્ગદર્શક અને દિશા સૂચક બને એના માટેના આ બધા જ ડિટેલ્સ બધા રાજવીઓ પાસેથી ભેગી થઈ રહી છે. અને
મને પૂરો વિશ્વાસ છે કે આ 2026 ડિસેમ્બર સુધીમાં આ મ્યુઝિયમ નું નિર્માણ થઈ જવાનું છે અને આપણે આ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા આપણે એકતા નગરમાં એને પૂર્ણ રીતે આપણે જોઈ પણ શકશું. મને એ પણ એક આપની સાથે હું એક શેર કરી શકું એમ છું કે શ્રી હરભમજીરાજ બોર્ડિંગ છાત્રાલય કે જે પૂજ્ય લાખાજીરાજ બાપુ અને કુમાર સાહેબ હરભમજીરાજ બાપુ મોરબીના સવિશેષ યોગદાનથી થયું છે. એની અંદર આશરે અત્યારના 500 વિદ્યાર્થીઓ કે જે નિવાસ, ભોજન, ગ્રંથાલય, વાંચનાલય સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારીઓ કરી શકે છે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અત્યારના 400 થી વધારે રજીસ્ટ્રેશન પણ થઈ ગયા છે. અને એક ઇંચ હરભમજીરાજ છાત્રાલયની અમે કઈ રીતે વિકસિત ક્ષત્રિય સમાજને અર્પણ કરી શકીએ અને ક્ષત્રિય સમાજ માટે કરી શકીએ એનો રાત દિવસ અમારા ટ્રસ્ટીઓ એના પાછળ પુરુષાર્થ પણ કરી રહ્યા છે. મારા વક્તવ્યમાં આપને ક્યાંય પણ એવું નહીં લાગે કે હું ક્ષત્રિય સમાજથી વિમુખ છું. હું ક્ષત્રિય સમાજની સાથે છું. એટલા માટે જ એક વેદના થતી હોય છે, એટલા માટે જ દુઃખ થતું હોય છે અને એટલા માટે જ હું મારી વિનંતી પણ મેં ક્ષત્રિય સમાજને મારા વક્તવ્યમાં કરી છે. ભાજપ છે જે રીતે પ્રચાર કરી છે આ બાબતે મક્કમ જોવા મળશે. આપે કહ્યું કે આનું સુખદ અંત આવવું જોઈએ. શું સુખદ અંત હોઈ શકે? ટિકિટ આપવી કે ટિકિટ રદ કરવી એ પાર્લામેન્ટરી બોર્ડના અધિકાર ક્ષેત્રમાં છે. એનો સુખદ અંત શું હોઈ શકે એ મેં મારા આની અંદર મેં કીધેલું છે કે આપણે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી બંને મળીને કોઈક આના સમસ્યાનું નિરાકરણ કરે એવી મેં અપીલ હું કરું જ છું આપના માધ્યમ દ્વારા. આંદોલન ચાલુ રાખવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ? શું કહે? ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે બહુ વિચારશીલ સમાજ છે. યુદ્ધ લાલસા કે યુદ્ધ ભીરુતા એ ક્ષત્રિય સમાજના સ્વભાવમાં પણ નથી અને સંસ્કારમાં પણ નથી. આને કેવી રીતના નિરાકરણ કરવું એના પ્રયત્નો ચાલુ છે અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચોક્કસપણે કાંઈક બેઠક થાય, સંકલન સમિતિ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મોવડીઓને મળે અને કઈ નિરાકરણ થાય એની હું આ વંદન સહ અપીલ કરું છું. સમાજને એ વિચારવાનું છે અને ક્ષત્રિય સમાજ જે રીતે વિચારશે એ મને ખ્યાલ છે કે બહુ ડાયો સમાજ છે અને રાષ્ટ્રહિતની અંદર એ વિચારશે એવી ચોક્કસ મને ખાતરી છે. અત્યારના કોઈ પણ જ્ઞાતિ, સમાજ, વ્યક્તિ કે વિચાર ભેદથી પર ઉઠીને આપણે રાષ્ટ્રહિતનું વિચારવું જોઈએ એ આ સમયની માંગ છે. ત્યારે મેં કરબદ્ધ રીતે હું અત્યારના પણ ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક નિરાકરણ નીકળે એના માટેની સહૃદય અપીલ કરું. મારા ગઈકાલે એક વ્યક્તિએ એવું નિવેદન આપ્યું કે 5-25 હજાર મતથી ગુજરાતમાં ફેર નથી પડતો. આને કઈ રીતે તમે જુઓ છો? બીજા લોકો કશું આ માટે કહે એ મારા માટે અત્યારના મહત્વનું નથી. હું અત્યારના માત્ર કેન્દ્રમાં મારો સમાજ છે. મારો સમાજ હેરાન ન થાય એ મને જોવાનું છે. મારા દીકરીઓને, બહેનોને સાંત્વના મળી જાય એ મારો ધ્યેય છે. સંવાદના માધ્યમ બનશો આપ? ચોક્કસ બનીશ. આજે ક્ષત્રિય સમાજ જો એમ કહેશે તો ક્ષત્રિય સમાજ અને સરકાર વચ્ચે હું ચોક્કસ માધ્યમ બનીશ. બાપુ, તમે હમણાં વાત કરી છે કે રાજધર્મ નિભાવો છો. રાજધર્મમાં કાલે 7 રાજવીઓના લેટરમાં એવું લખાણું છે કે બેન દીકરીની ટીકા ટિપ્પણી કરનાર ક્યારે પણ સમાનને પાત્ર નથી હોતો. આપ આ બાબતે શું કહેશો? મેં આપને કીધું કે એક રાજવી એ બીજા રાજવીનો હંમેશા આદર કરતો હોય છે. વાત કરો છો કે રાજધર્મ આમ કે છે? રાજધર્મમાં તો લખ્યું છે કે બેન દીકરીની ટીકા કરનાર સમાનને પાત્ર નથી. આજે આપ માનો છો કે રૂપાલાએ ટીકા કરી છે કે નથી? આજે શબ્દો જે શ્રી પરસોત્તમભાઈએ ઉચ્ચાર્યા એને હું વખોડું છું. એ તો મેં આપને પહેલા જ કીધું છે કે આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ જે
વાસ્તવિકતાથી સાવ વિરુદ્ધમાં હોય, જે ઇતિહાસથી વિરુદ્ધમાં હોય, એ કોઈ પણ સમાજ માટેનું ઉચ્ચારણ ન થવું જોઈએ. એ આપણા મોટામાં મોટી આપણા બધા માટેની જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓની શીખ છે. બાપુ, તમે હમણાં જેમ કીધું કે સમાજ એક થયો છે, તમને ખૂબ જ ખુશી છે, ત્યારે આ ભેગા થયેલા સમાજની જે લાગણી અને માંગણી છે તેને તમે ન્યાય અપાવશો? હું ચોક્કસ એક માધ્યમ માટે હું હંમેશ ક્ષત્રિય સમાજ માટે તૈયાર છું. આજે કોઈ પણ આજે સંવાદ માટે પણ ક્યાંય ફક્ત એક જ વાત છે કે ટિકિટ રદ થવી જોઈએ, આવી રજૂઆત કરશો તમે? આજે આપણે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંકલન સમિતિ, એની સાથે જો ક્ષત્રિય સમાજ એ સંકલન સમિતિને કોઈ પણ ઓપ્શન્સ દેવા માંગતી હોય અને કાંઈ પણ કહેવાને સરકાર સામે પાસે કાંઈ પણ વાત કરવા માંગતી હોય, એનું માધ્યમ બનવા માટે હું હંમેશા તત્પર હોઉં. ઠાકોર સાહેબ, અગેન રિસ્પેક્ટ સાથે આપણે પૂછવી રહ્યો છું. આપ સરસ્વતીના સાધક હોય તેમ વાત કરી રહ્યા છો. સીધી ને સિમ્પલ વાત છે, આપ પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી રહ્યા છો કે કેમ? અમારે સીધો જ જવાબ જોઈએ છે. ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટીને આ બાબતેની મેં જે અપીલ કરી છે અને સંકલન સમિતિ પણ એ પાર્ટી સાથે બેઠક કરે અને સંવાદનો દોર ક્યારેય પણ આપણે બંધ ન કરવો જોઈએ, એ મારું ચુસ્ત મંતવ્ય છે.